નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની એક નવી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ઇન બોક્સ જીકેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણા બોર્ડના ચેરમેન કહેતા રહેતા હોય ભાઈ તમે જીસીઆરટી વાંચો, એનસીઆરટી વાંચો. તો આપણે પણ એના ઉપર ખાસ કામ કરીએ કે ભાઈ આપણે જીસીઆરટી અને એનસીઆરટીમાંથી જેટલો પણ આપણા માટે મહત્વનો કન્ટેન્ટ છે એને આપણે ધ્યાને લઈએ વિષય વાઇઝ અને એ પણ કહાની સ્વરૂપે. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇતિહાસ વિષય. તો જીસીઆરટી અને એનસીઆરટી આધારિત આપણે ઇતિહાસ વિષય ભણશું. હવે તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ ઇતિહાસના મુખ્યત્વે 3 પ્રકાર છે ભારતની અંદર. એક પ્રાચીન ભારતનો ઇતિહાસ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. વધારે સવાલ પણ આધુનિક ભારતના ઇતિહાસમાંથી પૂછાતા રહેતા હોય છે. તો આજના લેક્ચરમાં આપણે ખાસ માહિતી મેળવી છે મોડર્ન હિસ્ટ્રી વિશે, એની શરૂઆત વિશે. તો સામાન્ય રીતે મોડર્ન હિસ્ટ્રીની શરૂઆત ક્યાંથી થતી રહેતી હોય તો કે ભાઈ ભારતની અંદર યુરોપિયન પ્રજાના આગમનથી યુરોપની અલગ અલગ પ્રજાઓ, પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે પ્રજા ભારતની અંદર આવી, વ્યાપાર કરવા માટે આવી. એમને લાગ્યું કે ભારતની અંદર તો વ્યાપારની બદલે વહીવટ પણ થઈ શકે એમ છે. તો આ વ્યાપારી પ્રજા ધીરે ધીરે વહીવટી પ્રજા બની અને એ પૈકી સૌથી સફળ રહેલી પ્રજા એટલે અંગ્રેજ, જેમણે ભારતને ગુલામ બનાવ્યા. તો અહીંયાથી યુરોપિયન પ્રજાના આગમનથી આધુનિક ભારતના ઇતિહાસની શરૂઆત થાય. તો આ દરેક માહિતીઓ આપણે ખાસ કહાની સ્વરૂપે ભણીએ. તો આજનો આપણો પહેલો મુદ્દો છે કે કેવી રીતે થઈ ભારત તરફના નવા જળમાર્ગની શોધ. તો શા માટે એની જરૂરિયાત ઊભી થઈ? આ બધી ઘટનાની વાત થઈ રહી છે 15મી સદીના અંત, મધ્યથી એની શરૂઆત થાય 15મી સદીનો અંત કે જ્યારે આ નવો જળમાર્ગ મળી જતો હોય છે. તો આ દરેક ડિટેલ આપણે જોઈએ. તો વાત આવે ઈસવીસન 1453. આપણે પહેલા એક સરસ મજાનો નકશો જોઈએ. તમે જો અહીંયા તમને દેખાય એશિયા, એની ઉપર યુરોપ, અહીંયા ઓસ્ટ્રેલિયા, અહીંયા આફ્રિકા, અહીંયા દક્ષિણ અમેરિકા અને અહીંયા નોર્થ અમેરિકા. હવે ભારત પહેલેથી એક સમૃદ્ધ દેશ રહેલો, સોને કી ચિડિયા તરીકે ઓળખાતો, અને ઇતિહાસકારો પોતે નોંધ લખે છે કે વિશ્વભરમાંથી સોનું ઢસડાઈને ભારતમાં જઈ રહ્યું છે. હવે ક્યારે એવું શક્ય બને તો કે ભાઈ ભારતમાંથી જે ઉત્પાદનો હતા, ખાસ ખેત પેદાશો, એમાંય મુખ્યત્વે મરી મસાલાઓ, એટલે કે કયા કયા મરી મસાલા? તેજાના, હિંગ, લવિંગ, જે આ બધા મરી મસાલાઓ છે એની માંગ ખાસ યુરોપમાં રહેતી. કેમ તો કે ભાઈ યુરોપ એ ઠંડો પ્રદેશ છે, ત્યાં આ પ્રકારના ગરમ મસાલાની જરૂરિયાત વધારે પડતી હતી. અને એટલે ભારતથી આ બધા મરી મસાલાઓ આરબના વેપારીઓ મારફતે ક્યાં ઠલવવામાં આવતા? યુરોપની અંદર. અને જેના પરિણામે ભારતને બહુ મોટી કમાણી, ખૂબ બહોળી કમાણી થતી હતી. અને એટલે ઇતિહાસકારો લખે કે વિશ્વભરનું સોનું ઢસડાઈને ક્યાં ઠલવાય છે? ભારતમાં. હવે એક દુર્ઘટના થઈ, અને એ દુર્ઘટના એટલે 1453માં થયેલું કોન્સ્ટેન્ટિનોપલનું પતન. 29મી મે 1453 ખાસ આપણે યાદ રાખીએ. તો તરત પ્રશ્ન થાય કે આ કોન્સ્ટેન્ટિનોપલ શું છે? તો તમે આ મેપમાં જુઓ કે જ્યાં એશિયા પૂરું થાય છે અને જ્યાં યુરોપની શરૂઆત થાય છે ત્યાં એક દેશ આવેલો છે જેને આધુનિક સમયમાં આપણે તુર્કીએ કહીએ છીએ, જેનું જૂનું નામ હતું તુર્કી, અને અત્યારે આપણે એને તુર્કીએ તરીકે ઓળખીએ છીએ. અને આ જ તુર્કીએ દેશનું એક શહેર જેનું વર્તમાન નામ છે ઇસ્તંબુલ. અને આ જ ઇસ્તંબુલ એટલે કયું શહેર? કોન્સ્ટેન્ટિનોપલ. તો 1453માં ઓટોમન તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ પર આક્રમણ કર્યું અને એને જીતી લીધું. અને જેના કારણે યુરોપથી ભારત તરફનો જે આ માર્ગ હતો, જમીની માર્ગ અને દરિયાઈ માર્ગ, એ બંને અડચણરૂપ બને છે અને ત્યાંથી ભારતનો વ્યાપાર ઠપ થાય છે. ભારતને કોઈ ખાસ વિશેષ પ્રશ્ન નહોતો, આરબના લોકોને એના કારણે ખાસ પ્રશ્ન થયો. પણ મરી મસાલાની વધુ જરૂરિયાત ક્યાં હતી? યુરોપમાં. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇનોવેશન, કે જરૂરિયાત એ કોઈ પણ શોધનની માતા છે. અને એટલે મરી મસાલાને માંગ હોવાના કારણે યુરોપની અંદર એક નવી લહેર આવી કે ભાઈ હવે આપણે કોઈ વાંધો નહીં, એક માર્ગ અડચણરૂપ બન્યો છે, આપણે બીજો કંઈક દરિયાઈ માર્ગ શોધી લઈએ અને એ માર્ગે આપણે ભારતમાંથી મરી મસાલા લાવશું. અને આ માટે યુરોપના અલગ અલગ લોકો દ્વારા ભારત તરફનો જળમાર્ગ શોધવા માટે, નવો જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન શરૂ થાય છે. તમે ક્રિસ્ટોફર કોલમ્બસનું નામ સાંભળ્યું હશે, તમે વાસ્કો દી ગામાનું નામ સાંભળ્યું હશે. પણ આ બધી બાબતોની શરૂઆત ક્યાંથી થાય છે? કોણ એવો વ્યક્તિ કે જેણે ભારત તરફનો જળમાર્ગ શોધવા માટેનો પહેલો પ્રયત્ન કર્યો? જો આ નામ જે હું બોલવા જઈ રહ્યો છું, બાર્થોલોમ્યુ ડાયસ, એ જીસીઆરટીમાં પણ ઉલ્લેખિત છે, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, એમાંથી સવાલ પણ પૂછાય. તો તમે થોડુંક લિંક કરો તમને ખ્યાલ આવશે કે આ ઘટના ક્યારે બની કોન્સ્ટેન્ટિનોપલનું પતન? તો કે 1453માં. તો બટ ઓબ્વિયસ છે
ત્યાર પછી જ તે બાર્થોલોમ્યુ ડાયસ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળ્યો હશે? તો કે હા. અને એ સાલ હતું 1487. 1487 ની અંદર બાર્થોલોમ્યુ ડાયસે ભારત તરફ પ્રયાણ કર્યું. ભાઈ હું ભારત કંઈક ગોતીશ અને નવા દરિયાઈ માર્ગે ગોતીશ. જો અહીંયા તમે ખાસ એક મેપ જુઓ તો તમને ખ્યાલ આવશે કે કયા રૂટ ઉપર એ ચાલ્યો હતો. તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ બાર્થોલોમ્યુ ડાયસને ભારતનો જળમાર્ગ મળતો નથી. ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસ, એને પણ ભારતનો જળમાર્ગ મળતો નથી. કોણ સફળ થાય છે? વાસ્કો દી ગામા. પણ એના પહેલા થયેલા પ્રયત્નો પણ આપણે ભણવા જોઈએ. કેમ? તો કે ભાઈ જીસીઆરટીમાં ઉલ્લેખિત છે, એનસીઆરટીમાં ઉલ્લેખિત છે, એમાંથી સવાલો પણ પડશે એટલા માટે. તો જો પહેલો પ્રયત્ન પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી એણે મોટિવેટ કર્યા. આ લોકો જે હતા દરિયાઈ સાગર ખેડુ હતા, એને દરિયો ખેડવામાં કોઈ વાંધો નહોતો. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીએ બાર્થોલોમ્યુ ડાયસને કીધું કે ભાઈ જા જહાજની વ્યવસ્થા કરી આપે કે તું ભારત તરફનો જળમાર્ગ શોધ, કોઈ વાંધો નથી. અને એ પોતે ડાયસ વોયેજ, અહીંયા તમે રેડ કલરથી જોઈ શકો કે એનો રૂટ એ યુરોપથી નીકળે છે અને આફ્રિકા ખંડના કિનારે કિનારે ચાલતો ચાલતો છેલ્લે ક્યાં પહોંચે છે? અહીંયા આફ્રિકાના દક્ષિણ ભાગની અંદર આવેલું એક સ્થળ કેપ ઓફ ગુડ હોપ. હવે પહેલાં તો એનું નામ કેમ કેપ ઓફ ગુડ હોપ આપવામાં આવ્યું? જેનો અર્થ થાય સારી આશાની ધરતી, સારી આશાની ભૂમિ. કેમ? તો કે ભાઈ આટલી મુસાફરી કર્યા પછી એને લાગ્યું કે હા હું ખરેખર ભારતનો જળમાર્ગ શોધી શકીશ, કોઈ વાંધો નથી. એને આટલી એની જર્ની લાંબી હતી એની. પરંતુ એક દુર્ઘટના થઈ કે કેપ ઓફ ગુડ હોપ ખાતે જ બાર્થોલોમ્યુ ડાયસનું નિધન થાય છે અને એનું જે સ્વપ્ન હતું ભારત તરફનો જળમાર્ગ શોધવાનું એ અધૂરું રહી જાય છે. પણ ઘણા બધા અધૂરા કામો પછીની પેઢી કરતી રહેતી હોય છે. તો એક પ્રયત્ન બાર્થોલોમ્યુ ડાયસનો નિષ્ફળ ગયો, એનું મૃત્યુ થયું. ત્યાર પછી બીજો પ્રયત્ન કરનાર વ્યક્તિ એટલે ક્રિસ્ટોફર કોલંબસ, કે જેનું નામ આપણે સૌ જાણતા હોઈએ છીએ. તો આપણે ક્રિસ્ટોફર કોલંબસની જર્ની પણ જોઈએ. તો જો 1492માં ક્રિસ્ટોફર કોલંબસ, સ્પેનના રાજાએ એને ઇકોનોમિક આર્થિક સગવડ કરી આપી હતી, આર્થિક સહાય કરી હતી કે ભાઈ તું ભારત તરફનો જળમાર્ગ શોધ. ક્રિસ્ટોફર કોલંબસે થોડુંક વિશેષ દિમાગ ચલાવ્યું કે ભાઈ પૃથ્વી તો ગોળ છે. એ લોકોને ખબર હતી કે ભાઈ ભારત એ યુરોપની પૂર્વમાં આવેલો દેશ છે, એટલે કે એને ખબર જ હતી. પણ કે ભાઈ પૃથ્વી તો ગોળ છે, એટલે કે હું જો પશ્ચિમ દિશા તરફ પણ મારું વહાણ લઈ જઈશ તો પણ પૃથ્વી ગોળ હોવાથી હું ભારત જઈ શકીશ, મને ભારત મળે એવી સંભાવના છે. આવું દિમાગ કોણે ચલાવ્યું? ક્રિસ્ટોફર કોલંબસે. ઘટના થાય છે પણ એવી, તમે જો આ મેપની અંદર એની અલગ અલગ 4 યાત્રાઓ વર્ણવવામાં આવેલી છે. 1492ની અંદર ક્રિસ્ટોફર કોલંબસ યુરોપથી નીકળે છે. અહીંયાનો પહેલો રૂટ કે જે રેડ માર્કે છે, અને અહીંયા પશ્ચિમ દિશામાં આવેલા, કઈ દિશા હું બોલ્યો? પશ્ચિમ. પશ્ચિમ દિશામાં આવેલા નાના નાના ટાપા ઉપર એ પહોંચી જાય છે. ત્યાંના લોકો પણ શામ વર્ણના હતા, એટલે એને એવું લાગે છે કે ભાઈ આ જ ભારત છે અને મેં ભારત ગોતી લીધું. અહીંયાથી એ પરત યુરોપ ફરે છે, કેટલાક લોકોને લેતો જાય છે, સોનું પણ લેતો જાય છે, અહીંયા પોતે વ્યાપાર પણ કરે છે. ત્યાર પછી બીજી યાત્રા, ત્યાર પછી ત્રીજી યાત્રા, ત્યાર પછી ચોથી યાત્રા, આવી અલગ અલગ 4 યાત્રાઓ કોણે કરી? ક્રિસ્ટોફર કોલંબસે કરી. અને એ જીવંત પર્યંત એને એમ જ લાગ્યું હતું કે હા ભાઈ મેં ભારત શોધી લીધું, ભારતનો જળમાર્ગ મેં શોધી લીધો. પરંતુ એ વ્યક્તિ ખરેખર એક બીજા જ ખંડ ઉપર જઈ ચડે છે. તમે જુઓ અહીંયા એને કયો દેશ ગોત્યો? ભારત. પણ એ ખરેખર કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં, એટલે કે વેસ્ટમાં રહેલું ઇન્ડિયા. એટલે આજના દિવસે અહીંયા જે નાના નાના ટાપુઓ છે આપણે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. પરંતુ એને પણ ભારત મળ્યું નહોતું. આ વાતનો ખુલાસો કોણે કર્યો? આ વાતનો ખુલાસો આગળ જતા કરનાર વ્યક્તિ એટલે અમેરિગો વેસ્પુચી. એને કીધું કે ભાઈ એને ખરેખર ભારત ગોત્યું નથી, એ તો અલગ વિસ્તાર છે. અને એટલે જ આ અમેરિગો વેસ્પુચી એના નામ પરથી ઉપરના જે વિસ્તારો છે એનું ખાસ નામ પડ્યું અમેરિકા. તો આ જે જર્ની હતી એ ક્રિસ્ટોફર કોલંબસની હતી. તો 2 લોકોએ પ્રયત્ન કર્યા, બાર્થોલોમ્યુ ડાયસ અને ત્યાર પછી ક્રિસ્ટોફર કોલંબસ, પણ તેઓ ભારત શોધી શક્યા નથી. ત્યાર પછીનો ત્રીજો પ્રયત્ન કે જે ખરેખર સફળ પણ બનશે, જેને ભારત પણ મળશે, એટલે કે ભારતનો જળમાર્ગ પણ મળશે. અને વ્યક્તિ એટલે પોર્ટુગીઝ નાવિક, પોર્ટુગીઝ દરિયાઈ સાહસી, જેને આપણે ઓળખીએ છીએ વાસ્કો ડી ગામા તરીકે. તો તમે અહીંયા જો વાસ્કો ડી ગામાનો રૂટ દેખાય છે. 1498માં વાસ્કો ડી ગામા નીકળે છે પોર્ટુગલના લિસ્બન બંદરેથી, અને ભારત તરફનો અલગ અલગ જળમાર્ગ એ શોધવા પ્રયત્નશીલ હોય છે.
સૌપ્રથમ એ કેપ ઓફ ગુડ હોપ ઉપર આવે છે. ત્યાર પછી અહીંયા કેન્યાનું એક મિલિંદી બંદર અહીંયા આવે છે અને કેન્યાના મિલિંદી બંદર ઉપર એ પોતે એને એક વ્યક્તિ જેની મદદ એને મળે છે, જે એક ગુજરાતી ખલાસી હોય છે. તમે લોકો એનું નામ પણ સાંભળ્યું હશે. અને એ ગુજરાતી ખલાસી એટલે કાંજી માલમ. ઘણી પુસ્તકની અંદર કાંજી માલમનું અન્ય નામ અહેમદ ઇબ્ન મજીદ એવું પણ ઉલ્લેખવામાં આવેલું છે. અહેમદ, આ નામ પણ આપણે યાદ રાખીએ, અહેમદ ઇબ્ન મજીદ. આ એક ગુજરાતી કચ્છી ખલાસી કે જેણે વાસ્કો દી ગામાને મદદ કરી. ઇતિહાસકારો નોંધ કરે છે કે વાસ્કો દી ગામાનું જહાજ પણ એણે પોતે ચલાવી લીધેલું હતું. જો આ પોર્ટુગીઝ પ્રજા, દરેક યુરોપિયન પ્રજાઓ જ્યારે વ્યાપાર માટે આવતી ત્યારે એક જહાજની અંદર કોઈ વ્યાપારનો સામાન હોય તો સાથે 2-3 જહાજની અંદર પોતે સૈનિકો રાખતા, પોતે ઘોડાઓ રાખતા, આવી બધી. એટલે સાથે એક પોતાની પલટન લઈને જ નીકળતા કે ભાઈ ધારો કે રસ્તામાં યુદ્ધ કરવાની જરૂરિયાત ઊભી થાય તો પણ તેઓ સક્ષમ હતા. આખરે મિલિંદી બંદરથી એ જહાજ અહેમદ ઇબ્ન મજીદ એટલે કે કાંજી માલમની સહાયથી એની ડિરેક્શનની અંદર તેઓ ક્યાં પહોંચી શકે છે? હાલમાં દક્ષિણ ભારતની અંદર આવેલો વિસ્તાર જેને આપણે કાલિકટ, જેનું અત્યારે વર્તમાન નામ કોઝિકોડ છે, એ કોઝિકોડ એટલે કે તે સમયના કાલિકટ બંદર એનું આગમન થાય છે. હવે આપણે ભારતીય પ્રજા પહેલેથી આમ મહેમાન પ્રિય પ્રજા રહેલી, બરાબર, વસુદેવ કુટુંબકમમાં આપણે માનનારા લોકો છીએ. એ સમયે કાલિકટનો રાજા હતો સામુદ્રિક, જેને ઝામોરિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને નામો એક જ વ્યક્તિના છે જેનો પણ ઉલ્લેખ જીસીઆરટીની અંદર છે. તો એ ઝામોરિનના દરબારમાં એનું સ્વાગત કરવામાં આવે છે અને એ દરમિયાન વાસ્કો દી ગામા કહે છે ભાઈ હું યુરોપથી આવ્યો છે અને મારે ભારતની અંદર વ્યાપાર કરવો છે, તમે મને પરવાનગી આપશો ખરા? ભાઈ આપણે તો દરેક લોકોને આવકારવા માટે તૈયાર રહેતા હોઈએ છીએ. ઝામોરિને કીધું કોઈ વાંધો નહીં, તમે વ્યાપાર કરો, અમને કોઈ એની સામે પ્રશ્ન નથી. અને આ રીતે ભારત આવનાર પહેલી યુરોપિયન પ્રજા કઈ બને છે? પોર્ટુગીઝ. અને ત્યાર પછી અલગ અલગ યુરોપિયન પ્રજાનું ભારતની અંદર આગમન થાય છે અને આવી રીતે ભારત તરફનો નવો જળમાર્ગ યુરોપના લોકોના હાથે લાગે છે. તો આ કહાની હતી ભારતના નવા જળમાર્ગની શોધ વિશેની. ત્યાર પછીની કહાની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. જય હિન્દ, જય ભારત.